હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? હું મયુર લિંબાચિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ધોરણ 11 સાયન્સ પ્રકરણ નંબર 7 કણોના તંત્ર અને ચાકગતિમાં ટોપિક નંબર 7.7.2 માં કણોના તંત્ર માટે આપણે ટોર્ક અને કોણીય વેગમાનનો સંબંધ જોવા જઈ રહ્યા છીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે પ્રમાણે મેં એક દ્રઢ પદાર્થ લીધેલો હતો અને આના આગળના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ એક એકાકી કણ લીધેલો. આ એકાકી જેને આપણે બિંદુવત કણ પણ કહીએ છીએ. તો આ દ્રઢ પદાર્થમાંનો કોઈ એકાકી કણ આપણે સ્વીકારી ધારી અને તે કણ માટે આપણે તેનો કોણીય વેગમાનનું સૂત્ર તારવેલું હતું. અને જે સૂત્ર હતું વિદ્યાર્થી મિત્રો, L ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ P. જ્યાં L શું હતું વિદ્યાર્થી મિત્રો? તો જે એકાકી કણ છે તેનો કોણીય વેગમાન, R તો આપણે જે ઉદ્ગમ બિંદુ ધારેલું છે આ વિદ્યાર્થી મિત્રો આપણું ઉદ્ગમ બિંદુ છે. તો આ ઉદ્ગમ બિંદુથી તે કણનો સ્થાન સદિશ હતો જેને આપણે લંબ અંતર દ્વારા દર્શાવતા હતા. અને P શું છે? P તે એકાકી કણનો રેખીય વેગમાન હતો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે દ્રઢ પદાર્થ એ ઘણા બધા કણોનો બનેલો હોય, એટલે કે કણોના તંત્રનો બનેલો હોય છે. એમાં ફક્ત એક જ કણ હોય એવું જરૂરી નથી. તો જો દ્રઢ પદાર્થ ઘણા બધા કણોના તંત્રનો બનેલો હોય તો હવે આપણે તે કણોના તંત્રનું સંયુક્ત કુલ કોણીય વેગમાન મેળવવું હોય તો આપણે કેવી રીતે મેળવી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કણોના તંત્ર માટે એટલે કે દ્રઢ પદાર્થમાં રહેલા બધા જ કણો માટે સંયુક્ત કુલ કોણીય વેગમાન શોધવાનો પ્રયત્ન કરીશું. અને હું તમને સમજાવીશ કે કેવી રીતે કુલ કોણીય વેગમાન શોધી શકાય અને તેનો સંબંધ એ ટોર્ક સાથે આપણે કેવી રીતે તારવી શકીએ. તો ચલો શરૂ કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જો આ દ્રઢ પદાર્થની અંદર ઘણા બધા કણો છે એવું માનીએ, એટલે કે દ્રઢ પદાર્થ કણોના તંત્રનો બનેલો હોય તો આપણે લખી શકીએ કે જો દ્રઢ પદાર્થ n કણોના તંત્રનો બનેલ હોય તો શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? આ દરેક કણ તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. જુઓ, પહેલા મેં Q1 કણ ધાર્યો છે, Q2 કણ, Q3 કણ. તો આ દરેક કણનો પોતાનો કોઈક કોણીય વેગમાન હશે. તો ધારો કે આપણે જે આકૃતિમાં બતાવેલો છે Q1 કણનો કોણીય વેગમાન L1 હોય, એવી રીતે Q2 કણનો જે કોણીય વેગમાન ધારો કે L2 છે, આનો આપણે કોણીય વેગમાન L1, આનો L2, આનો ધારો કે n કણ છે તો આનો Ln હોય. એવી રીતે વિદ્યાર્થી મિત્રો, Qn કણનો જો કોણીય વેગમાન Ln હોય તો આપણે આ દ્રઢ પદાર્થની અંદર રહેલા કણોના તંત્રનો કુલ કોણીય વેગમાન લખી શકીએ. L ઇઝ ઇક્વલ ટુ આ L છે વિદ્યાર્થી મિત્રો એ તમારું કુલ કોણીય વેગમાન થશે. અહીંયા લખું છું હું તંત્રનું કુલ કોણીય વેગમાન L બરાબર શું આવશે? L1 પ્લસ L2 પ્લસ L3 પ્લસ એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો n કણનું કોણીય વેગમાન. ઓકે, તો આવી રીતે આપણે દરેક સ્વતંત્ર કણના કોણીય વેગમાનનો જો સદિશ સરવાળો કરીએ તો આપણને શું મળે? તે તંત્રનું કુલ કોણીય વેગમાન પ્રાપ્ત થાય. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં હું ધારું કે કોઈ એક આઈમાં કણનું કોણીય વેગમાન મારે લખવું હોય તો કેવી રીતે લખી શકું? તો આવી રીતે લખી શકાય કે તંત્રમાંના આઈમાં કણનું કોણીય વેગમાન કેવી રીતે લખી શકાય? તો Li ઇઝ ઇક્વલ ટુ Ri ક્રોસ Pi. તો આ વિદ્યાર્થી મિત્રો શું થશે? આ થશે આઈમાં કણનું કોણીય વેગમાન. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા Ri શું છે?
તો જ્યાં આરઆઈ એ આપણે જે ઉદ્ગમ લીધું છે, ઉદ્ગમથી આઈમાં કણનો સ્થાન સદિશ લખી શકાય. ઉદ્ગમથી આઈમાં કણનો શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? સ્થાન સદિશ. હવે વિદ્યાર્થી મિત્રો આ જે પીઆઈ છે એ પીઆઈ ને આપણે શું લખી શકીએ? પીઆઈ બરાબર આઈમાં કણનો રેખીય વેગમાન. બરાબર. અને આ રેખીય વેગમાનને આપણે કેવી રીતે લખીએ છીએ? I ઇઝ ઇક્વલ ટુ MI/VI. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ થશે આઈમાં કણનો રેખીય વેગમાન. હવે જો મારે આ જે તંત્ર લીધું છે, આ તંત્રના બધા જ કણોનું સંયુક્ત કુલ કોણીય વેગમાન લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો લખી શકાય તંત્રના કુલ કોણીય વેગમાન L બરાબર સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to n Li. જ્યાં વિદ્યાર્થી મિત્રો Li શું છે? Li એ આઈમાં કણનો કોણીય વેગ છે. હવે આપણે જાણીએ છીએ Li બરાબર શું લખી શકાય? Ri ક્રોસ Pi. તો હવે આપણે Li ની જગ્યાએ Ri ક્રોસ Pi મૂકીશું. તો શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? આજે લખી શકાય કુલ કોણીય વેગમાન, તંત્રનું કુલ કોણીય વેગમાન બરાબર સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to n Ri ક્રોસ Pi. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આને સમીકરણ નંબર 2 આપીએ છીએ. તો આ તમને શું આપશે વિદ્યાર્થી મિત્રો? આ જે સમીકરણ 2 છે એ તમને કણોના તંત્રમાં જે n કણો રહેલા છે એ n કણોનું સ્વતંત્ર કોણીય વેગમાનનો સરવાળો કરો, સદિશ સરવાળો, તો તમને કુલ કોણીય વેગમાન L તમને આ સૂત્ર દ્વારા પ્રાપ્ત થાય. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો આજે સમીકરણ 2 ને આપણે આવું લખી શકીએ. સમીકરણ 2 એ એકાકી કણના કોણીય વેગમાનનું તંત્ર માટે વ્યાપક સ્વરૂપ છે. આવું લખી શકાય ને? બરાબર. એક કણ માટે શું હતું? સ્મોલ Li બરાબર Ri ક્રોસ Pi. પરંતુ એ સમીકરણને આપણે શું કર્યું? કણોના તંત્ર માટે લગાવ્યું અને વ્યાપક સ્વરૂપમાં આખા તંત્રનું કુલ કોણીય વેગમાન આપણે સમીકરણ 2 દ્વારા પ્રાપ્ત કર્યું. તો સમીકરણ 2 શું છે? સમીકરણ 2 વિદ્યાર્થી મિત્રો એ જે એકાકી કણનું કોણીય વેગમાન હતું તેને આપણે હવે તંત્ર માટે વ્યાપક સ્વરૂપે લખ્યું તેમ કહી શકાય. હવે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આપણી પાસે સમીકરણ 2 છે, એ સમીકરણ 2 ને જો હું સમય સાથે વિકલન કરું તો શું મળે? તો અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો, સમીકરણ 2 ને સમય સાથે વિકલન કરતા, તો સમય સાથે જો વિદ્યાર્થી મિત્રો વિકલન કરું તો આવું લખી શકાય L ડિવાઇડ બાય dt ઇઝ ઇક્વલ ટુ d/dt સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to n Ri ક્રોસ Pi. તો સમેશન શું થશે? બહાર નીકળી જશે. તો જુઓ, સમેશન બહાર નીકળી જાય તો શું લખી શકાય? ધેરફોર dl by dt is equal to summation I is equal to 1 to n d by dt Ri cross Pi. બરાબર? Ri cross Pi. તો વિદ્યાર્થી મિત્રો આ Ri cross Pi શું છે? Ri cross Pi તો આપણને ખબર છે કે Li છે. તો અહીંયા શું લખીશ? Therefore dl by dt બરાબર સમેશન I is equal to 1 to n d by dt into Li. Li શું હતું? Li આવું હતું, Ri cross Pi. અને આપણે જાણીએ છીએ કે dli by dt ને આપણે શું લખીએ છીએ? તો આપણે લખીએ છીએ ટોર્ક. આપણે આના પર આગળ એકાકી કણ માટે
કોણીય વેગમાન અને ટોર્કનો સંબંધ મેળવી ચૂક્યા છીએ અને આપણે આવી લખતા dLi/dt બરાબર તે કણ ઉપર લાગતું ટોર્ક. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા dLi/dt ની જગ્યાએ શું મૂકી શકાય? ટોર્ક લખી શકાય. તો હવે લખું therefore dLi/dt is equal to summation I is equal to 1 to n tau I. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ જે સમીકરણ બન્યું, આ સમીકરણ, આને જો સમીકરણ નંબર 3 આપીએ તો આ સમીકરણની અંદર જે આ ટોર્ક છે એ ટોર્ક એ I માં કણ ઉપર લાગતું ટોર્ક છે, જે આપણે લખી શકીએ જ્યાં tau I એ I માં કણ પર લાગતું ટોર્ક છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે ટોર્ક છે એ ટોર્કમાં કુલ બે પ્રકારના બળો હોઈ શકે. આપણે ટોર્કનું સમીકરણ ખબર છે, ટોર્ક ટો બરાબર R. ધારો કે TI માટે લખું, I માં કણ માટે લખું તો આવી લખી શકાય tau I is equal to RI cross FI. તો વિદ્યાર્થી મિત્રો આ જે બળ લાગે છે એ બળ બે બળ હોઈ શકે. એક તો જે કણ છે અથવા જે કણોનું તંત્ર છે તેની ઉપર લાગતું એક્સટર્નલ બળ, અને એ બધા જે કણોનું તંત્ર છે એક કણ બીજા ઉપર જે બળ લગાવશે જેને આપણે ઇન્ટરનલ કહીએ છીએ, તો ઇન્ટરનલ બળ હોઈ શકે. તો કેવું હોઈ શકે? ઇન્ટરનલ બળ. તો જો એક્સટર્નલ બળ દ્વારા જે ટોર્ક લાગે છે એને આપણે શું કહી શકીએ? ટો એક્સટર્નલ. અને ઇન્ટરનલ બળ દ્વારા જે ટોર્ક ઉત્પન્ન થશે એને આપણે શું કહી શકીએ? ટો ઇન્ટરનલ. તો જે આ કુલ ટોર્ક છે એ વિદ્યાર્થી મિત્રો એક્સટર્નલ બળ દ્વારા ઉત્પન્ન થતું ટોર્ક અને ઇન્ટરનલ બળ દ્વારા ઉત્પન્ન થતા ટોર્કનો સરવાળો લખી શકાય. તો આવી રીતે લખી શકું વિદ્યાર્થી મિત્રો કે કુલ ટોર્ક, તંત્ર પર લાગતું કુલ ટોર્ક ટો બરાબર ટો એક્સટર્નલ પ્લસ ટો ઇન્ટરનલ. હવે આ ટો ઇન્ટરનલ કેવી રીતે લખી શકાય? તો ટો એક્સટર્નલ આવી રીતે લખી શકાય RI ક્રોસ FI એક્સટર્નલ. ઓકે, અને જો મારે એવી રીતે ટો ઇન્ટરનલ લખવું હોય તો ટો ઇન્ટરનલ બરાબર RI ક્રોસ FI ઇન્ટરનલ. તો વિદ્યાર્થી મિત્રો આ જે તંત્ર પર લાગતું તંત્રનું કુલ ટોર્ક જે લાગે છે એ એક્સટર્નલ અને ઇન્ટરનલ બળો દ્વારા જે ટોર્ક છે એનો એક સરવાળો થશે. બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો જો આને હું કુલ ટોર્ક તરીકે લઉં તો આ કુલ ટોર્કમાં આ જે ઇન્ટરનલ ટોર્ક છે એ ઇન્ટરનલ ટોર્ક શાના કારણે લાગે છે? તો કણોના તંત્રમાં જે કણો એકબીજા ઉપર આંતરિક બળો લગાવે છે આ એક પ્રકારના આંતરિક બળો છે. આ આંતરિક બળના કારણે ટોર્ક ઉત્પન્ન થાય છે. તો આપણે જાણીએ છીએ કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર આપણે આવું લખી શકીએ કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર એક કણ બીજા ઉપર જે બળ લગાવશે બીજો પેલા ઉપર લગાવે, અને આ બંને એકબીજા ઉપર જે કણો લગાવે શું હોય? એક જ રેખા ઉપર લાગતા હોય. તો આ બંને કણો એકબીજાને શું કરશે? એકબીજાના બળને નાબૂદ કરશે, કારણ કે એક બળ આમ લગાવે છે, બીજું એના જેટલું જ બળ એના વિરુદ્ધમાં લગાવે છે. તો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે. જો એ અનુસાર આ બંને બળો એકબીજા ઉપર બળ લગાવતા હોય, બંને સમાન અને પરસ્પર વિરુદ્ધ હોય, તો બંને એકબીજાની અસરને શું કરશે? નાબૂદ કરશે. તો આપણે લખી શકીએ કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર આંતરિક બળો દ્વારા લાગતું ટોર્ક ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. જો હવે ટોર્ક, આ જે કુલ ટોર્ક છે, કુલ ટોર્ક એટલે કે તંત્રનું કુલ ટોર્ક ટો બરાબર શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? T એક્સટર્નલ
ટો એક્સટર્નલ અને ટો ઇન્ટરનલ શું થશે? ટો ઇન્ટરનલ તો 0 થઈ જશે. તો એનો મતલબ કે આ જે કુલ ટોર્ક છે એ કુલ ટોર્ક ફક્ત કોના કારણે લાગે? તંત્રનું કુલ ટોર્ક ટો એ ફક્ત વિદ્યાર્થી મિત્રો ટો એક્સટર્નલના કારણે જ લાગશે. તો તમે જુઓ અહીંયા આપણું આ જે સમીકરણ હતું, સમીકરણ નંબર 3, એ સમીકરણ 3માં આ જે પદ છે એ પદને આપણે શાના વડે રિપ્લેસ કરી શકીએ વિદ્યાર્થી મિત્રો? જે ટીઆઈ હતું, આ ટીઆઈ એ તંત્રનું કુલ ટોર્ક છે. જે કોનો સરવાળો હતો? જે એક્સટર્નલ અને ઇન્ટરનલનો સરવાળો હતો. ઇન્ટરનલ તો 0 થઈ ગયું, તો ફક્ત એક્સટર્નલ વધ્યું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આની જગ્યાએ આપણે શું લખી શકીએ? ટોર્ક એક્સટર્નલ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે લખી શકું અહીંયા સમીકરણ 3 ને આવી રીતે લખી શકાય. જુઓ, સમીકરણ 3 ને ફરીથી લખતા dl by dt ઇઝ ઇક્વલ ટુ આપણે જે સમેશન i ઇઝ ઇક્વલ ટુ 1 to n ટો i હતું એને હવે ફક્ત શાના વડે રિપ્લેસ કરીશું? ફક્ત એક્સટર્નલ વડે. તો ટો એક્સટર્નલ વડે રિપ્લેસ કરીએ તો અહીંયા લખી શકાય વિદ્યાર્થી મિત્રો ટો એક્સટર્નલ. તો વિદ્યાર્થી મિત્રો આ તમારું સમીકરણ થશે. તો વિદ્યાર્થી મિત્રો આની ઉપરથી આપણે શું લખી શકીએ? તો આની ઉપરથી આપણે આવું લખી શકાય વિદ્યાર્થી મિત્રો કે આપેલ બિંદુ, હવે આપેલ બિંદુ એટલે કયું? તો આપણે અહીંયા ઉદ્ગમ બિંદુ લઈએ છીએ. ઉદ્ગમ બિંદુની, આપેલ બિંદુની સાપેક્ષે તંત્રના કુલ કોણીય વેગમાનનો સમય સાથેનો ફેરફાર તે બિંદુની સાપેક્ષ તંત્ર પરના કુલ ટોર્કના સરવાળા બરાબર હોય છે. અહીંયા જે વિદ્યાર્થી મિત્રો આપણે જે તંત્ર પરના કુલ ટોર્ક લખ્યું ને એની જગ્યાએ ફક્ત આપણે એવું પણ લખી શકીએ કે તંત્ર પર લાગતા બાહ્ય ટોર્કના સરવાળા બરાબર હોય છે. તો ફરીથી એકવાર રિપીટ કરું છું. આને આ સમીકરણ 4 ને આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? આવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે તંત્રનું કુલ કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ શું છે? સંબંધ આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. આપેલ બિંદુ એટલે કે ઉદ્ગમની સાપેક્ષે તંત્ર પરના કુલ કોણીય વેગમાનનો ફેરફાર કોના જેટલો હોય છે? તે બિંદુની સાપેક્ષે તંત્ર પર લાગતા કુલ ટોર્કના અથવા તંત્ર પર લાગતા ટોર્કના સરવાળા બરાબર હોય છે. બરાબર, અહીંયા કુલ શબ્દ કાઢી નાખીશું. કુલ શબ્દની જરૂર નથી, ફક્ત લખી શકાય ટોર્કના સરવાળા બરાબર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને આ જે સમીકરણ 4 છે એ તમને જો આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખીએ, બીજો નિયમ આપણે આવી રીતે લખતા હતા, ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર શું લખતા હતા? dp by dt is equal to f external. તો તમે જુઓ, તમને સમીકરણ 4 એ કોને યાદ અપાવશે? તમને સમીકરણ 4 એ ન્યૂટનના ગતિના બીજા નિયમની યાદ અપાવશે. અને આ જે સમીકરણ 4 છે વિદ્યાર્થી મિત્રો એ આપણે કણોના તંત્ર માટે લઈએ છીએ. તો આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને આ જે તંત્ર માટે, કણોના તંત્ર માટે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો જે સંબંધ છે સમીકરણ 4 દ્વારા જે આપણે મેળવ્યો તે સમજાયો હશે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો કોણીય વેગમાનનું સંરક્ષણ કેવી રીતે થાય આ કિસ્સામાં તે જોઈશું. તો કોણીય, જો આ કિસ્સા માટે મારે વિદ્યાર્થી મિત્રો કોણીય વેગમાનનું સંરક્ષણ લખવું હોય
તો સંરક્ષણ કેવી રીતે લખી શકું? તો સમીકરણ 5 જે સમીકરણ 4 છે ને આપણી પાસે વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણ 4 નો અહીંયા ઉપયોગ કરીશ, બરાબર? તો સમીકરણ 4 માં જે ટોર્ક એક્સટર્નલ છે વિદ્યાર્થી મિત્રો, જો એ 0 કરી દેવામાં આવે, સમીકરણ 4 માં ટી એક્સટર્નલ ટોર્ક ટો એક્સટર્નલ જો 0 કરતા શું લખી શકાય? dli/dt ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ કે L શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? L થશે અચળ. તો આપણે એવું કહી શકીએ કે જ્યારે તંત્ર પરના બાહ્ય ટોર્કનું મૂલ્ય 0 હોય, કૌંસમાં બાહ્ય ટોર્ક ન લાગતું હોય ત્યારે તંત્રનું કુલ કોણીય વેગમાન અથવા ફક્ત કોણીય વેગમાન અચળ રહે છે, જેને કોણીય વેગમાનનું સંરક્ષણ થયું કહેવાય. તો આ છે વિદ્યાર્થી મિત્રો આ તંત્રના કોણીય વેગમાનનું સંરક્ષણ. જ્યારે કોઈ ટોર્ક ન લાગતું હોય તો dl/dt 0 બની જાય અને L શું બની જશે? અચળ બની જશે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આજનો આ જે ટોપિક આપણે તમને એક્સપ્લેન કર્યો, સમજાયો હશે. જો તમને મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય અને હું જે એક્સપ્લેન કરું છું એ તમને સમજાતું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે એને શેર પણ કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય. હા, જતા પહેલા આપ સૌને 72મા રિપબ્લિક ડેની ખૂબ ખૂબ શુભકામના. જય હિન્દ, જય ભારત.